સમસ્ત ખારવા હાંસોટી માછી સમાજ વેજલપુર ભરૂચનો 5મો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો। ભરૂચ વેજલપુર સ્થિત અંબે માતા વિદ્યાલય ખાતે સમસ્ત ખારવા હસોટી માછી સમાજ વેજલપુર ભરૂચનો 5મો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં 18 જેટલા યુગલોએ પ્રભુતાના પગલાં પાડ્યા હતા। સમાજમાં લગ્ન પ્રસંગોમાં ખોટા ખર્ચાઓને લઈ મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે। લગ્ન પ્રસંગમાં સામાન્ય વર્ગની હાલત રૂપિયા ચૂકવીને કફોડી બની જતી હોય છે, જેથી સમૂહ લગ્નોત્સવમાં જોડાવું તે જ આજના મોંઘવારીના સમયમાં સાચી સમજણ છે। લગ્નમાં દેખાડો નહીં, સમજણ જરૂરી છે। નવયુગલોને દેવું નહીં, થોડી મૂડી આપીએ એવા લક્ષ્ય સાથે ખારવા સમાજ ભરૂચ માછી સમાજ ભરૂચના અગ્રણીઓએ સમૂહલગ્ન યોજવાની શરૂઆત કરી હતી, ત્યારે સમાજના સામાજિક દૂષણો દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે પુનઃ એકવાર 5મા સમૂહ લગ્નોત્સવનું આયોજન અંબે માતા વિદ્યાલય ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 18 જેટલા યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા। નવદંપતિને આશીર્વાદ આપવા માટે સંતો, મહંતો તેમજ રાજકીય નેતાગણ તેમજ સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા। આ સમૂહ લગ્નમાં ખારવા માછી અને હાંસોટી સમાજના કુલ 18 જોડાઓ 9 દંપતીઓએ ભાગ લીધેલો છે। અને આ સમૂહ લગ્ન કરવાનો મૂળ હેતુ એવું છે કે અમારો સમાજ ખારવા સમાજ જે બધે વિખરાયેલો છે, જેવો કે ભારભૂત, હાંસોટ, અંબેતા, કસક, મક્તમપુર, એ સમાજના લોકો અહીંયા એકત્રિત થાય અને એકત્રિત થઈને સમાજનો એક જે 9 દંપતી એને આશીર્વાદ આપે। અને અહીંયા જે ખર્ચાઓ જે આપણા સમૂહ લગ્ન થકી જે ખર્ચાઓ લગ્નમાં થાય છે, એ ખર્ચાનું ભારણ ઓછું થાય અને મા બાપ એમની દીકરીઓને સારી રીતે પરણાવી શકે, એવો અમારો ઉદ્દેશ છે। એટલે અમે સંદેશ એક જ આપવા માંગીએ છીએ ખારવા માછી હાંસી સમાજના લોકોને કે આ સમાજ હવે પછી પણ જ્યારે સમૂહ લગ્નમાં પોતે લોકો જોડાય અને આ સમૂહ લગ્ન દ્વારા એમના લગ્નના ખર્ચાઓ ઓછા થાય અને બીજું કે આપણે જે વ્યસન વ્યથા છે એ વ્યસન મુક્તિ પણ આ સમાજના લોકોમાં ઓછી થાય એવી હું સર્વ સમાજના લોકોને વિનંતી કરું છું। સમાજના લોકો આમાં ઉત્સાહપૂર્વક ભાગ લે। યુવાનો અને ભાઈ બહેનોને પણ વિનંતી કરું છું કે આપણા ઉત્સવ છે એ ઉત્સવને દીપાવીએ અને આપણે સમાજમાં એક નવી પ્રણાલિકા ઊભી કરીએ કે જેના દ્વારા આપણો સમાજ એકત્રિત થઈ અને ગમે તેવું નેતૃત્વ આપણા સમાજમાં બી હોય એવા નેતાઓ, રાજકારણીઓનો લાભ લઈને પણ આ સમાજ એકનો ઉત્કર્ષ થાય અને એવો મારી શુભેચ્છા છે।